હું વહેલા 6 વાગે ઉપર કેટલા વાગે 6 વાગે તો એક વિડીયો મારો બને શું કારણ છે. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ ઇન્ડિયન બ્લોગર્સ. તો હવારમાં હું નાઈન ધોઈને થઈ ગયો તો ઓફિસ બાજુ હાલતા વાગ્યા છે. ઓફિસે તો જવું પડે ને, કામ ધંધો તો કાંઈક કરવાનું હશે. આમ નામ તો કેમ ભેગું થાય તે જો કેટલું અંધારું છે. 6 વાગ્યા 6. તો આપણે જવાનું છે બસમાં, સ્ટેશન બીઆરટીસીમાં. સુરતમાં તો બીઆરટીસી તમારી બાજુ હું હાલી અમને કોમેન્ટ કરીને જણાવો. મેટ્રો હાલે, બીઆરટીસી હાલે કે પછી સરકારી હાલે? અમારે અહીંયા તો બીઆરટીસી આવે. આ જો સ્કૂલ બસ આવી ગઈ છે. દાદા અતા પતા નથી, આ તો ચંદ્ર દાદા છે જ આપણા. જોઈ તો સુરજ દાદા ક્યારે નીકળે તો બ્લોગમાં બનાવી મારી સાથે ગુજરાતી બ્લોગ્સમાં. તો આમ આપણો આ રોડ ખાલી જ હોય. સાંજે એટલું બધું ટ્રાફિક હોય કે નહીં, અત્યારે હાવ ખાલી. અત્યારે કોક વાહન આવે, જે મોટી ગાડીઓ હોય કે નહીં એ આવે ત્યારે. ફાઇનલી આપણે બીઆરટીસીમાં ટિકિટ લઈ લઈએ આપણે, પછી જવા દઈએ સ્ટેશને. ફાઇનલી લઈ લીધી છે આપણે ટિકિટ, જે કે મને 15 રૂપિયાની મળી. કેટલા? 15 રૂપિયા. સ્ટેશન જવાના 15 રૂપિયા લે, બસમાં બીઆરટીસી, રિક્ષામાં 100 રૂપિયા લે. આની સામે છે અમારી સ્કૂલ. જો આ સ્કૂલ દેખા ને, એમાં મેં અભ્યાસ કર્યો હતો. એમાં ભણતો હતો પહેલાં, હવે નથી ભણતો. 10મું ભણીને મેં છોડી દીધું. આગળ જો આ છે સાબરગામનું બોર્ડ મૂકે ને, ગામ પ્રખ્યાત થાય એટલે. જો આપણે બીઆરટીસી ક્યારે આવશે કોને ખબર. હવે બસની વાટે આમના મળતા થઈ ગયા. લક્ઝરીઓ આવે, લક્ઝરી નહીં થઈ જાય આપણે. આ એક બે આવે છે, જોઈએ આપણે શું થાય શું નહીં. તો ફાઇનલી બસ પહોંચી ગઈ સ્ટેશને. પછી હું હાલવા, કારણ કે આપણી ઓફિસ છે 1.5 કિલોમીટર. હવે આપણે જવું પડશે. મંદિર હનુમાન દાદાનું અને શંકર ભગવાનનું. તો આપણે જઈએ, પગે લાગી દર્શન કરી લીધા. જવાથી આપણે ઓફિસ, કારણ કે શરૂઆત મહાદેવના નામ થાય એટલે મહાદેવના મંદિરે જવાનું બન્યા છે. દર્શન કરી લીધા, જવાથી આપણે ઓફિસ. ફાઇનલી આવી ગયા આપણા ઓફિસ. હા છે આપણે ઓફિસની ગલી. જાય ઉપર ત્રીજા માળે સામે આપણે દાદરા.
ત્રીજામાં જવાનું કઠિન તો હોય જ નહીં ભાઈ. હજી ઓફિસ બંધ છે, કોઈ આવ્યું છે નહીં આપણી સિવાય. આપણે જ પહેલાં આવી ગયા. હું વહેલા 6 વાગે ઉપર, કેટલા વાગે? 6 વાગે. તો એક વિડીયો મારો ભરે શું કારણ છે કમેન્ટ કરજો. ફાઇનલી તવ ખુલી ગયો ને આવી ગયા આપણા મેનેજર આવી ગયા. આપણે ઓફિસમાં ભાવ કરો તો ફાઇનલી ખોલી આપણી ઓફિસ. મેનેજર પહેલાં તો આપણે આવવું પડે, મેનેજર પછી આવે. તો આ છે એની કેબિન, આ છે આપણા 2 મશીન, આ છે લેસર. નાનું એવું ખાતું છે, બહુ મોટું છે. તો મશીન ચાલુ કરો, લાઇટ જગી ગઈ આપણે. આ બધું કરવું સરખું, બહુ વાર લાગે મશીન ચાલુ થવામાં. કમસે કમ 10 થી 15 મિનિટ લાગી જાય મશીન ચાલુ થવામાં. વાગી ગયા આપણે જો કરે, કારણ કે કામ ન કરાય, પૈસા આપી જાય. હાલો જવા દીક કરે. બધા કામ કર્યું, પૈસા વાળા થઈ ગયા, ક્યાં જવું? પૈસા ક્યાં? 700 ક્યાં? એટલે 7 વાગે આપણે ઘરે વ્યુ જવાનું. કોઈની માટે સવારે કેટલું ટ્રાફિક હોય ને અત્યારે હાવ બસ ખાલી આવે. હાવ એટલે હાવ ખાલી, તમે જોઈ શકો છો. એટલી બસ સવારે ખાલી ના, કારણ કે બધા સવારે આવે કે નહીં એટલા માટે. પછી બસમાં થઈ ગયા હતા આપણે ડાયરેક્ટ ઘરે. તો જમી કરીને રેડી થઈ ગયા હતા. તો ફાઇનલી અમે અમારા બ્લોગને અહીં એન્ડ કરીએ છીએ. પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વોચિંગ ધ બાય, એન્જોય ધ બ્લોગ્સ.